નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણી અમદાવાદના સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત ગુરુવારના આજના આ વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. શ્રોતા મિત્રો, કેન્દ્રીય સહકાર મંત્રાલયે તાજેતરમાં પોતાની સ્થાપનાના 5 વર્ષ પૂર્ણ કર્યા છે. છેલ્લા 5 વર્ષમાં દેશમાં સહકાર ક્ષેત્રે નવા સફળ પગલાં લેવામાં આવી રહ્યા છે. દેશભરમાં સહકારી આંદોલનને વધુ મજબૂત અને દિશામાન કરવા માટે મહત્વપૂર્ણ એવી રાષ્ટ્રીય સહકાર નીતિ 2025 પણ સરકારે જાહેર કરી છે. તો આજના આ વિશેષ કાર્યક્રમમાં આપણે આ સહકારી નીતિ, તેના ઉદ્દેશો, ગુજરાતના સહકારી ક્ષેત્રનું યોગદાન તેમજ આ નીતિથી આપણા રાજ્યને, આપણા યુવાનોને શું તકો મળવાની છે તે અંગે વિગતવાર ચર્ચા કરીશું. આજે આપણી સાથે આ કાર્યક્રમમાં જોડાયા છે ડોક્ટર A.K. અસ્થાનાજી, જેઓ ભારત સરકારના સહકાર મંત્રાલય હેઠળ આવેલી ગાંધીનગરની રાષ્ટ્રીય સહકારી તાલીમ સંસ્થાના નિયામક તરીકે ફરજ બજવી રહ્યા છે. ખૂબ ખૂબ સ્વાગત છે સર આપનું આજના કાર્યક્રમમાં. થેન્ક યુ. સર, ચર્ચાની શરૂઆત કરતા સૌથી પહેલો પ્રશ્ન મને એવો થાય છે કે આજના આ બદલાતા યુગમાં આ નવી રાષ્ટ્રીય સહકારી નીતિની જરૂરિયાત શા માટે ઊભી થઈ અને આ નીતિના જે ઘડતર છે એની પાછળની શું પૃષ્ઠભૂમિ રહી છે? નમસ્કાર આકાશવાણી અમદાવાદના શ્રોતા મિત્રો. ભારત સરકારના સહકારતા મંત્રાલય અને ઉદય ભાનસિંહજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોઓપરેટિવ મેનેજમેન્ટ ગાંધીનગર વતી હું આપનું સ્વાગત કરું છું. ભારતમાં સહકારી ચળવળની શરૂઆત સહકારી ધિરાણ મંડળી અધિનિયમ 1904 પસાર થયા બાદ થઈ હતી. ભારતીય સહકારી ચળવળ 100 વર્ષોથી વધુ જૂનું છે અને તે વિશ્વના સૌથી જૂના સહકારી ચળવળોમાંનું એક છે. હાલમાં દેશમાં 8.5 લાખથી વધુ સહકારી મંડળીઓ છે, જેની સાથે 30 કરોડ સભ્યો જોડાયેલા છે. આ સહકારી મંડળીઓ 30 વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે. સહકારી મંડળીઓ શહેરી, ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારમાં અસ્તિત્વ ધરાવે છે અને લાખો લોકોના જીવનના સ્પર્શે છે. દેશના 98% ગામડાઓમાં ઓછામાં ઓછા એક સહકારી મંડળી છે. બરાબર. વિશ્વની કુલ સહકારી મંડળીઓમાંથી 25%થી વધુ સહકારી મંડળીઓ ભારતમાં કાર્યરત છે. હવે તમે સમજી શકો છો કે ભારતમાં સહકારી મંડળીઓના વ્યાપ અને પહોંચ શું છે. સાચી વાત છે. ગુજરાતમાં તો ખાસ કરીને ઘણા બધા છે. અને તમને જણાવું કે ભારત એ ગામડાઓના દેશ છે અને ગ્રામીણ વસ્તી પોતાના આજીવિકા માટે ખેતી અને ખેતી સંલગ્ન પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. ભારતના 98% ગામડાઓમાં પ્રાથમિક સેવા સહકારી મંડળી અથવા પ્રાથમિક દૂધ સહકારી મંડળી અથવા પ્રાથમિક મત્સ્યપાલન મંડળી અસ્તિત્વ ધરાવે છે. સહકારી મંડળીઓ ગ્રામીણ અર્થતંત્રના વિકાસના એજન્સી તરીકે કાર્ય કરે છે. બરાબર. સર, આ નીતિ જે આપણે વાત કરી, પણ એનું વિઝન કે મિશન શું છે? મતલબ શા માટે એ શરૂ કરવામાં આવી છે? દેશની સહકારી ચળવળને મજબૂત કરવા અને તેનો દિશા અને રાષ્ટ્રના વિકાસ સાથે જોડાવા માટે ભારત સરકારે 6 જુલાઈ 2021ના રોજ કેન્દ્રીય સ્તરે સહકારતા મંત્રાલયની રચના કરી. ભારતીય સહકારી ચળવળના ઇતિહાસમાં આ એક ઐતિહાસિક ઘટના હતી, કારણ કે આઝાદીના 75 વર્ષ બાદ સહકારી ચળવળના સર્વાંગી વિકાસ માટે એક સમર્પિત કેન્દ્રીય મંત્રાલયની સ્થાપના કરવામાં આવી. આનો તમામ શ્રેય આપના દેશના દૂરદર્શી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જાય છે. સહકારતા મંત્રાલયના રચના સમયે ભારતીય સહકારી ચળવળનું માર્ગદર્શન રાષ્ટ્રીય સહકારી નીતિ 2002 દ્વારા કરવામાં આવતું હતું. વર્ષ 2002 અને 2020ના વચ્ચે ભારતમાં સામાજિક, રાજકીય અને આર્થિક ક્ષેત્રમાં ઘણા પરિવર્તન થયા. આપણે રાજકીય ક્ષેત્રના ચર્ચા કરીએ તો વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આ સરકાર ખેડૂતોની આવક બમણી કરવા અને ગ્રામીણ અર્થતંત્ર સાથે સંકળાયેલા ગ્રામીણ લોકોને જીવન સુધારવા માટે પ્રતિબદ્ધ હતી. કેન્દ્ર સરકારે ગ્રામીણ અર્થતંત્રના વિકાસ અને ગ્રામવાસીઓની જીવનશૈલીને સુધારવા માટે વિવિધ યોજનાઓ હાથમાં ધરી. પછી આપણે અર્થતંત્રના ક્ષેત્રની વાત કરીએ તો આજ દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. બરાબર. ભારત વિશ્વનો સૌથી ઝડપથી વિકસિત દેશ બની ગયો છે. ભારતના વડાપ્રધાને 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. આ લક્ષ્ય હાંસલ કરવામાં ગ્રામીણ અર્થતંત્ર મહત્વની ભૂમિકા ભજવશે.
સામાજિક ક્ષેત્રની વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારોમાં મોટા પાયે માળખાગત સુવિધાઓને વિકાસ કરવામાં આવ્યો છે. આજે ગામડામાં રસ્તાની સુવિધા છે, વીજળીની સુવિધા છે, શાળાઓ કોલેજની સુવિધા છે અને તેમજ ડિજિટલ કનેક્ટિવિટી પણ મળી છે, જેનેથી ગ્રામીણ અર્થતંત્રને નવસર્જન થયું છે. આ તમામ ઘટનાક્રમના કારણે એક નવી સહકારી નીતિની જરૂરિયાત ઊભી થઈ, જે નવા ભારતની સહકારી ચળવળની આકાંક્ષાઓને પૂર્ણ કરી શકે. બરાબર. અહીંયા મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે સરકારે નવી સહકારી નીતિનો મુસદ્દો તૈયાર કરવા માટે સપ્ટેમ્બર 2022માં એક રાષ્ટ્રીય સમિતિની રચના કરી. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી સુરેશ પ્રભુને તેમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તેમાં વિવિધ રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના સહકારી સંઘોના પ્રતિનિધિઓ, રાજ્યના સહકારતા વિભાગના પ્રતિનિધિઓ, સહકારી શિક્ષાવિદો અને સહકારી આગેવાનો સહિત કુલ 48 સદસ્યોનો સમાવેશ થાય છે. આ સમિતિએ દેશભરમાં 17 બેઠકો કરી અને 4 પ્રાદેશિક સ્તરીય પરામર્શ બેઠકો પણ યોજી હતી. સમિતિઓના 647 ભલામણ પ્રાપ્ત થઈ હતી. એમના આધારે સમિતિએ નવી સહકારી નીતિના ભલામણ કરી. સરકારના મંજૂરી બાદ 24 જુલાઈ 2025માં રાષ્ટ્રીય સહકારી નીતિ 2025 સમગ્ર દેશમાં અમલમાં મૂકવામાં આવી હતી. બરાબર. સૌથી પહેલો પ્રશ્ન જેમ આપણે વાત કરી કે આ નીતિની જરૂર શા માટે પડી હતી, તો હવે આ નીતિ જ્યારે ઘડવામાં આવી છે ત્યારે એના ઉદ્દેશ્ય શું છે, કયા મુખ્ય ઘટકોને કે કયા મુખ્ય મુદ્દાઓને આ નીતિ સ્પર્શે છે? ચોક્કસ. આ રાષ્ટ્રીય સહકારી નીતિના 16 ઉદ્દેશ્યો છે અને આ 16 ઉદ્દેશ્યોને જે મોટા મોટા ઉદ્દેશ્યો જે લોકોના ફાયદે માટે છે અને સહકારી ચળવળને મજબૂત કરવા માટે છે, એમને વિષયમાં હું વાત કરીશ. એમના પહેલા મુખ્ય ઉદ્દેશ્ય છે સમયસર સુધારોના અનુકૂળ કાનૂની અને નિયમનકારી વાતાવરણ બનાવવું, જેથી સહકારી સંસ્થાઓના અંદર સ્વાયત્તતા આવે, પારદર્શિતા આવે, એમને વ્યવસાય કરવાની સરળતા થશે, સુશાસન અને સહકારી સંસ્થાઓ માટે સમાન સ્પર્ધાનું ક્ષેત્ર મળશે. સાથે સહકારી સંસ્થાઓના બીજા ખાનગી સંસ્થાઓ જેવી સુલભ અને સસ્તું નાણાં મળે અને એને સમાન વ્યવસાયિક તકોને પ્રોત્સાહન પણ મળે. સાથે સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર વધારવો અને સહકારી માળખાને મજબૂત બનાવવો અને એમને ભૌગોલિક પહોંચને વિસ્તાર કરવું, આ એમને ઉદ્દેશ્યમાં સંકળાયેલ છે. બરાબર. તો આપણે અત્યારે ઉદ્દેશોની વાત કરી, પણ જેમ આપણે કીધું કે સહકારી ક્ષેત્રનો વ્યાપ બહુ જ મોટો છે. સહકારી ક્ષેત્રમાં કૃષિને લગતા, બેન્કિંગને લગતા અને ઘણા બધા લોકો એમાં જોડાયેલા હોય છે, સંકળાયેલા હોય છે. ત્યારે આ નીતિથી પાયાના સ્તરે જે નાગરિકો છે એને કેવી રીતે લાભ મળે, સમાજના જે અલગ અલગ વર્ગો છે એને કેવી રીતે લાભ મળે? ચોક્કસ. આ જે સહકારી નીતિ છે, ફક્ત જે સહકારી માળખાને જે પાયાની જે સંસ્થા છે, જેમાં કે સેવા સહકારી મંડળી આવે, જેમાં કે દૂધ મંડળી આવે, જેમાં કે માછીમારીની મંડળી આવે, આ મંડળીના મજબૂત બનાવવા માટે ઘડવામાં આવી છે. અત્યારે હું સેવા સહકારી મંડળીના વાત કરું તો સેવા સહકારી મંડળીના મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટી તરીકે એમને રૂપાંતરિત કરવામાં આવી છે. અત્યાર સુધી સેવા સહકારી મંડળી જે એક સીમિત કામગીરી કરતી હતી, હવે નવી સહકારી નીતિના હેઠળ આ ઘણા બધા કામગીરી કરી શકે છે. જેમાં આ એક પ્રધાનમંત્રી ઔષધિ કેન્દ્ર ચલાવી શકે છે, આ પેટ્રોલ પંપ ચલાવી શકે છે, આ ગેસના વિતરણની કામગીરી કરી શકે છે, આ રાસાયણિક ખાતરની વિતરણની કામગીરી કરી શકે છે. એમનાથી આ જે મંડળીઓ છે એમને આવકમાં વૃદ્ધિ થશે અને સાથે જે એમને વેપારની વિકાસ થાય છે, જે એમની કામગીરીના વિકાસ થાય છે, એમને હેઠળ ગામડાના યુવાઓના રોજગારની તકો ઊભી થશે. સાથે જે દૂધ મંડળી છે, દૂધ મંડળીમાં ઘણા બધા ગુજરાતની મહિલાઓની ભાગીદારી છે. હવે જે દૂધ મંડળીના વિસ્તાર થાય અને ગામડે ગામડે દૂધ મંડળીના જે નવીનીકરણ થાય, એમાં ગુજરાતની બહેનોની આવક વધશે અને દૂધ મંડળીઓના યાંત્રિકી તરીકે એમને નવીનીકરણ થવાના છે. એવી રીતે દૂધ મંડળીઓ પણ ગુજરાતની મહિલાઓ અને જે SC/ST વર્ગ છે એમને લાભ મળવાના છે. ખાસ કરીને આ સહકારી નીતિના હેઠળ જે ગુજરાતની દૂધ મંડળીઓ છે એમને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, જિલ્લા સહકારી બેંકના બેંક મિત્ર તરીકે એમની કામગીરી કરવાની તક મળી રહ્યું છે. તો અત્યાર સુધી ગુજરાતના જે વિસ્તારમાં બેંકની સુવિધા નથી, જે વિસ્તારમાં રહેતા લોકોના બેન્કિંગના સુવિધા નથી, આ ક્ષેત્રમાં આ જે દૂધ મંડળી છે આ માઇક્રો ATM ના મારફતે લોકોના બેન્કિંગના સેવા આપશે. તો એવી રીતે ગામડામાં રહેતા લોકોના, શહેરમાં રહેતા લોકોના, દરેક લોકોના સહકારી નીતિના ફાયદો થવાના છે. બરાબર. એટલે સશક્તિકરણ આપણે કહીએ કે દરેક સમાજના દરેક વર્ગના લાભ એમાં નિહિત છે.
બરાબર. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના સંદર્ભમાં આ રાષ્ટ્રીય સહકારી નીતિ જે છે એનાથી સહકાર ક્ષેત્રને કેવી રીતે લાભ થશે, આપણે અહીંની વાત કરીએ. જી ગુજરાતની અંદર 12 ખાંડ ઉદ્યોગો ચાલી રહ્યા છે. અત્યાર સુધી ખાંડ ઉદ્યોગોના મોલાસીસ ઉપર 28% GST ના દર લાગતું હતું. બરાબર. તો સહકાર ખાતાના હસ્તક્ષેપને કારણે આ GST ની ટકાવારી ઘટાકે 5% સુધી લેવામાં આવ્યો છે, જેમને કારણે આ ખાંડ ફેક્ટરીઓના 15,000 કરોડ રૂપિયાના ફાયદો થયો છે. એમના સિવાય સહકાર મંત્રાલયના હસ્તક્ષેપના કારણે સહકારી સોસાયટીના ઉપર જે 12% સરચાર્જ લાગતું હતું, આ 12% ઘટાડીને 7% સુધી લઈને આવ્યા છે, જેમને કારણે ગુજરાતની જે હજારો સહકારી સમિતિઓ છે એમને પણ લાભ થયું છે. એમના સિવાય સહકારી મંડળીઓ જ્યારે કોઈ પણ જગ્યાથી 1 કરોડ રૂપિયાના ઉપાડ કરતી હતી ત્યારે એમને ફરીથી GST આપવાના પડતા હતા. પણ હવે આ જે 1 કરોડ રૂપિયાની જે મર્યાદા છે આ बढ़ાવીને 3 કરોડ રૂપિયા સુધી લઈ જવામાં આવ્યા છે, જેમને કારણે ફરીથી ગુજરાતની સહકારી મંડળીઓ ઉપર જે GST નો ભાર હતો આ ઘટી ગઈ છે. હવે હાલમાં આ જે નીતિના હેઠળ ગુજરાત રાજ્યની સહકારતા વિભાગ પણ ગુજરાત લક્ષી આ સહકારી નીતિ ઘડી રહ્યા છે અને એમને ડ્રાફ્ટ પણ તૈયાર થઈ રહ્યો છે. તો ટૂંક સમયમાં ગુજરાતના અલગથી સહકારી નીતિ કદાચ ગુજરાત રાજ્ય માટે બહાર પસાર થાય. બરાબર. કારણ કે આપણે ગુજરાતની વાત કરીએ તો સહકારી જે ચળવળ છે એનો અહીંયાથી જ એકચ્યુઅલી ઉગમ થયો છે. તો ખરેખર આ બહુ આવકારજનક છે. આપણો દેશ આ યુવાનોનો દેશ છે અને આજના યુવાન એ આવતીકાલનું ભવિષ્ય છે. તો આ મારા પ્રશ્નમાં હું તમારી પાસેથી જાણવા ઈચ્છું છું કે રાજ્યના જે યુવાનો છે એના માટે આ નીતિમાં શું એવું ખાસ છે કે યુવાનો સહકારી ક્ષેત્રમાં પાછા ફરે, એના માટે આ નીતિ કેવી રીતે મહત્વપૂર્ણ સાબિત થશે? જે તમને વાત કરી કે ભારત યુવાનોના દેશ છે અને જે યુવા શક્તિ છે આ ફક્ત ભારત માટે નહીં બલકી સહકારી ક્ષેત્ર માટે પણ એક એસેટ છે. તો આ જે સહકારી નીતિ છે આ સહકારી નીતિમાં છઠ્ઠા સ્તંભ તરીકે સહકારીના વૃદ્ધિ માટે યુવાનોની એક અલગથી પેઢી તૈયાર કરવાની ચર્ચા એમાં સમાવેશ છે. હવે જે સહકારતા છે આપણી સહકારતા 100 વર્ષ જૂની છે અને આગળ પણ આપણી સહકારતાના આગળ લઈ જવાના છે. તો ખરેખર આ સહકાર નીતિના જે મુખ્ય જે કેન્દ્ર છે આ આવતા કાલની યુવાનો છે. આ યુવાનોના સહકારતા ક્ષેત્રમાં જોડાવા માટે સૌથી પહેલા તો આ યુવાનોના માટે રોજગારની તકો ઊભી કરવી જરૂરી છે. અને સહકારી ક્ષેત્રમાં જે ઉદ્યોગો છે, જે બેંકો છે, જે જાતની ડેરી સોસાયટીઓ છે એમને એક ખાસ કિસ્મના માનવ સંસાધનની જરૂરત છે. આ ખાસ કિસ્મના માનવ સંસાધનની જરૂરત પૂરા પાડવા માટે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. જે ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સહકાર લક્ષી પાઠ્ય કાર્યક્રમ તૈયાર કરીને લાંબા અને ટૂંકા ગાળાના ટ્રેનિંગ પ્રોગ્રામ અને પાઠ્યક્રમ તૈયાર કરીને આ એક કેડર તૈયાર કરશે, એક પેશેવર કર્મચારી તૈયાર કરશે જેમને સહકારી સંસ્થાઓમાં રોજગારની તકો મળશે. એમના સિવાય સરકાર જે છે એક સહકાર ક્ષેત્રના એક અલગથી એક રોજગાર એક્સચેન્જ તૈયાર કરવાની તૈયારી કરી રહ્યા છે, જેમને કારણ આ યુવાનો સહકાર ક્ષેત્રમાં કામ કરવા માટે ઉપલબ્ધ થાય. એમના સિવાય સ્કિલ અને રીસ્કિલિંગ પણ ઘણી બધી કાર્યક્રમ તૈયાર કરવાના છે. હવે સરકારી નીતિના અનુસાર શાળાઓના પાઠ્યક્રમમાં પણ જે સહકારની જે સિદ્ધિઓ છે, જેવા તમે અમૂલને ગણી શકો છો, જેમના અંદર તમે ઇફકો અને ક્રિફકોને ગણી શકો છો, આ સિદ્ધિઓની ગાથા શાળાઓની પાઠ્યક્રમમાં જોડવામાં આવી રહ્યા છે, જેમને કારણ યુવાઓને એક સંચેતના આવે, એક જાગૃતિ આવે અને આ લોકો સહકારી ચળવળના સાથે જોડાવે. બરાબર. એટલે નાનપણથી જ નાનપણથી એમને સહકારી ચળવળ સાથે જોડાવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. અને ચોક્કસ આપણે કહી શકીએ કે જ્યારે દેશના જે યુવાનો છે, જે આવતીકાલનું ભવિષ્ય છે, એમ આપણે વાત કરી, એ જ્યારે આ સહકારી ચળવળમાં જોડાય, એ જ્યારે સહકારિતામાં ભાગીદાર બને, ત્યારે આપણે વિકસિત ભારતનું જે સ્વપ્ન છે એ ચોક્કસ પૂર્ણ કરવામાં એક બહુ મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવી શકશે. સર, આપ અહીંયા આવ્યા અને કેન્દ્રીય સહકાર મંત્રાલયના આ 5 વર્ષની જે આ સફળ યાત્રા છે અને ખાસ કરીને રાષ્ટ્રીય સહકારી નીતિ છે જેના માટે અમને એટલું બધું સરસ માર્ગદર્શન કર્યું. કારણ કે ખરેખર માત્ર સહકાર ક્ષેત્રમાં જ નથી પરંતુ દેશ અને રાજ્યના સામાન્ય માનવીના જીવન સ્તરમાં પણ એક મોટો બદલાવ લાવવાની દિશામાં આ નીતિ જે છે એક બહુ મજબૂત કદમ છે. તો આજના આ કાર્યક્રમમાં આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને એટલી સરળ સચોટ માહિતી અમારા શ્રોતાઓને આપી તે બદલ હું તમને ફરીથી તમારો આભાર માનું છું. અને શ્રોતા મિત્રો, આપણે સૌ સંકલ્પ કરીએ કે આપણે પણ પોતાના ક્ષેત્રે સહકારી આંદોલનમાં અને સહકારી ક્ષેત્ર સાથે જોડાઈને વિકસિત ભારતના આ સ્વપ્નને પૂર્ણ કરવામાં પોતાનું યોગદાન આપીએ. આ સાથે જ આ કાર્યક્રમ અહીં પૂર્ણ કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
નમસ્કાર.